કેવા કેવા બધા સંતોની રજકણ પડ્યા છે, એના ચરણની રજૂ અહીંયા ઉડી હશે, આ ભૂમિ પાવન થઈ ગઈ હશે, એની વાણીથી વાતાવરણ પવિત્ર થઈ ગયું છે, અને એમાં રાત્રે પાછા ભજનનો કાર્યક્રમ. એટલે બાપુના પરિવારના મહેમાન બનેલા સર્વે વડીલોને વિનંતી કરું કે આમ થોડા આમ દૂર ઊભા છો ને એ બધા હવે આમ નજીક આમ ભજનનું જરાક સ્વરૂપ બને એવી રીતે આવી પધારો મારા બાપ. આપણે જ્યાં સુધી પોલીસવાળા હેરાન નહીં કરે ત્યાં સુધી આપણે ભજન કરીશું, પણ જ્યાં સુધી લાભ લેવાય ત્યાં સુધી આપણે. અને માતાઓ, બહેનો, દીકરીઓ આ બાજુ બેઠા છે બધા, એને વિનંતી કરું કે આપણે વાતો કરવા માટે કંઈ અત્યારે ભેળા થયા નથી, અને વાતો કરવાના ઠેકાણા એવા ઘણા છે કે જ્યાં આપણે વાતો કરીએ. અહીંયા તો બાપુની પાછળ સરસ મજાના ભજનોનો એક કાર્યક્રમ ગોઠવો છે, તો જેટલો લાભ લેવાય એટલો વાણીનો લઈએ. મારી તારી ને એમાં તો પછી આપણી જિંદગી પડી જ છે, બથોડા લેવાના છે ગમે ત્યારે, પણ એક રાત પૂરતા આપણે જેટલો લાભ લેવાય. આ દૂર ઊભા છો એ નજીક આવી જાવ બધા, અને એક સભાનું રૂપ બનાવી અને મસ્તીથી. હમણાં મારા મોટા દીકરા નિકુંજભાઈએ ગણપતિ બેસાડ્યા અને ગણપતિ વંદનાથી શરૂઆત કરી. હું પણ કાલે ગયેલી મારી વાણીમાં બાપુને શ્રદ્ધાંજલિ આપું. વર્ષો સુધી લાલદાસ બાપુના ભંડારામાં આ જગ્યા ઉપર હું ભજન કરી ગયો હતો, એટલા વર્ષ થયા લ્યો. એનો સંબંધ મારે બાપુ આને કેટલો હશે. એટલે ભજનના નાતે અમારે તો નાતો, અમારી કોઈ નાયત ન હોય, અમારી કોઈ જાત ન હોય, અમારી નાયત ભજનીની નાયત. ઠેઠ નીતિ વિજય હોટલની મેં આજે ઓળખાણ કરાવી કે અમે બધા ગિરી બાપુ, મનુ બાપુ, નટવરગીરી બાપુની વાત કરું, ટપુ દેગામાં, નાનજી મિસ્ત્રી, આ બધા રેડિયો ઉપર જેટલા બધા હતા એ બધા અમે ત્યાં નીતિ વિજયમાં. હું જેતપુરથી આવતો, બોલો. નીતિ વિજય એક એવું ઠેકાણું હતું કે જે બોલો શીલો ઊંઘવા આવવું પડે ને એમ અમારે નીતિ વિજય જવું પડે. પણ મનુ બાપુ પહેલેથી 24 કલાક પાન મોઢામાં, 24 કલાક પાનના એવા શોખીન, અને મસ્તીથી ખાના પીના और મસ્ત રહેના. બસ બાકી કઈ ચિંતા જેવી. અસલ જે ગંગા સતીએ કીધું ભજની પુરુષને રહેવું બેપરવાહી પાનબાઈ, એમ બેપરવાહી જીવન. કુટુંબ હોવા છતાં બધાથી પર ભજનનો નાતો. છેલ્લે બહુ અમે આખી રાત આનંદ કર્યો. આખી રાત બાપુ ભોમેશ્વરમાં બેઠા, બીજી વે આપણે ત્યાં ખબર છેવટે ગાંઠિયા લાડવા ખાઈને પછી જુદા પડ્યા. પછી મને કે પાન લગાડીએ પછી જુદા પડે. છેલ્લી મુલાકાત મારી મનુ બાપુ આવી. આજ પાછું એના આ પ્રસંગમાં આવવું પડ્યું. એટલે આવા મહાપુરુષોના જીવનમાંથી એ શીખા જેવું છે કે જીવન કેમ જીવાય. એક સાધુ, એક ભજનાનંદી માણસ, એક પવિત્ર આત્મા આખી જિંદગી. છેલ્લે તો મને કીધું કે બસ હનુમાનજીની ઉપાસનામાં બેઠા રહેતા બાપુ, જ્યાં લાલદાસ બાપુ બેસતા ત્યાં. એટલે હવે આમ દૂર ઊભા છો ને, મને આમ નજીક આવી જાય ને તો મને મજા આવે. જરાક બોલાવીને બેસાડો ને બધાને, ત્યાં ન હોય તો પાથરી દો. હા, બસ આમ સભા જેવું લાગવું જોઈએ કે એક સાધુની સભામાં બેઠા છે. વાહ વાહ, બેહવાનું બસ પાથરી. विष्णु गुरुदेवो महेश्वरा गुरुर् साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः।
સદગુરુ ગુણપતિ શારદા ત્રણે નમન કરવાના ઠામ શરણ ગયે સુખ આપશે તો પૂરે હૃદયની સરસ્વતી સરજીએ ગુણપતિ દીजिए ज्ञान बजरंगी बल दीजिए मोहि सद्गुरु दीजिए शान सदा भवानी भवानी सहाय करो सन्मुख वश जो गुणेश पंचदेव मणि रक्षा करो गुरु ब्रह्मा विष्णु महेश ગણપતિ વંદના થઈ ગઈ પણ એક સંતના ભંડારામાં મંડપ ઉત્સવમાં મળ્યા છે તો મારી એવી ઈચ્છા છે કે બે લીટી આપણે એક નાનકડી ધૂનની ગવડાવીએ પછી કંઈક પણ જીલજો બધા ભાવથી તમારી બધાની શ્રદ્ધાંજલિ મનુ બાપુને પહોંચે એટલે એક બે કડી અહીં મેં વાત સાંભળી નારાયણ સ્વામી વર્ષો સુધી રહેતા બોલો આ મકાનમાં પછી આ શેરીમાં ત્રીજા મકાનમાં રહેતા એની ઉપર ગુરુ મહારાજની એવી કૃપા થઈ કે સાધુ બની ગયા બોલો હરિહરાનંદ બાપુની સરદારવાળા એની કૃપા ઉતરી તો આપણે નારાયણને યાદ કરીને બે ત્રણ પહેલાં તો ગુરુજીના નામની માળા ગવડાવેલી એટલે મારા દીકરાને તબલું વગાડવું છે એટલે એનો શોખ પૂરો થઈ જાય કારણ કે એ નાનકડો જીવ છે એ પછી હુઈ જાય હમણાં હાલ ભાઈ તું બે છે ભાઈ તાળીઓથી વધાવો લ્યો એવી જ તાળી પાડીને આપણે બાપુને શ્રદ્ધાંજલિ આપીએ બોલો ગુરુજીના નામની હો માળા છે ગુરુજીના નામની હો માળા છે નારાયણ નામની હો માળા છે જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં જૂઠું અવળું ચલાય નહીં હો માળા છે લોકમાં અવળું ચલાય નહીં હો ગુરુજીના સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં સુખમાં તાળી પાડો દુઃખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં સુખમાં છકાય ભક્તિ ભૂલાય નહીં માળા છે ભક્તિ ભૂલાય નહીં ગુરુજીના નામની
ગુરુજી ના